મમ્મી તમે ઘરે કઈ કામ નથી તમે નીકળો એમ આવું કરવાનું યાર ભાઈ આવું હોય ડાયાલિસિસ માં તો મમ્મીએ નાગ દેવતાની પૂજા કરી લીધી ને મમ્મી આજ તો સવારે મમ્મીએ કેવું કર્યું 9 વાગ્યામાં રાંધી નાખી તાર મમ્મી છે ને વરસાદ આવે ને ગાજવીજ હોય ને એનાથી પહેલેથી ને દીધી નહીં ઝૂઠ બોલે કવા કટ અહીંથી 10 વાગે ગયો એમ કહ્યું બુઆ સુધારી જય સોનલમાં જય મોગલમાં બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ ભાઈજાન આવી ગયા છે ભાઈજાન જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ હાઉ આર યુ ટુડે ઇઝ નો હું નો ટુડે ઇઝ નો બસ અમરેલી જાવું છે એમ ને અમરેલી જઈ આવું જ છે પાક્કું પાક્કું નો જઈ જ નહીં યાર તો હાલો હું હુઈ જાઉં ના જવું પડશે ભાઈ અમરેલી જવાનું છે ડાયાલિસિસ માં પેલા માતાજીના દર્શન કરવા પડશે ને લ્યા જય માંડળાવાળી માં જય મોગલ માં જય સોનલ માં જો બધા દર્શન કરી લ્યો કોમેન્ટ માં જય સોનલ માં લખવાનું ભૂલતા નહીં હિન્દુબેન જય માતાજી વેલા ઉઠીને ભાખરી ચા ને બધું તૈયાર કરી નાખ્યું કરવું જ પડે ને ભાઈ વાહ ધન્યવાદ છે તમને ધન્યવાદ છે જય માતાજી જય મોગલ માં હિરલ હોય તો કઈ ઉપાધિ ન હોય પણ પછી તો મારે કરવું પડે ને વેલા નળ આવે પાણી ભરવું પડે યસ એટલે થોડુંક સંકટ તો પડે ને પડે સંકટ ભાઈ હમણાં થોડુંક પડે છે દવાખાનાનું સંકટ પડે છે પણ એવું ચાલ્યા કરે ભગવાન નો કરે કોઈને આપે પણ આપણી માથે આવ્યું છે તો આપણે કરવું પડે ને બીજું કોને કેવું યાર તો ભાઈ બે ભાઈઓ ત્યાર કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ ને હવે અમરેલી તરફ ડગલા માંડીએ છીએ સડપ કરતા કેમ ભાઈ યસ આઈ વોન્ટ ટુ ગો અમરેલી સિટી ઓહો ચલો સસમા તો જો મારા ચડાવીને ભાઈ એકદમ ચમક્યા છે હે મમ્મી હા ભાઈ હવે તમે જાઓ હવે જાવ તમે ઘરે કઈ કામ નથી તમે નીકળો એમ ને નહીં આવું કરવાનું યાર ઘરેથી તો જો સીધા કે વૈયા જ જાવ વહેલા જાવ તો વહેલા આવો ઠીક અને માં માંડળા વાળી તમારી ઘરે સાવણ ખોડિયાર વિહોર ને મોગલ માં તો ભાઈ અમારી મમ્મી ઘરેથી કાઢી મૂકવા માંગે છે તો અમે હવે જઈએ છીએ ભાઈ નથી રહેવું હવે અમારે જય માતાજી A few moments later તો ભાઈઓ ઓર બહેનો અમરેલી સિવિલ હોસ્પિટલ પૂગી ગયા છે નામ જવો અંધારું હમણાં એમ થાય કે વરસાદ તૂટી પડશે હવે રિટર્નમાં નો નડે તો સારું હવે અત્યારે જઈએ છીએ અંદર ડાયાલિસિસમાં તો ભાઈ ડાયાલિસિસ વોર્ડમાં તો પૂગી ગયા છે અને ઘડિયાળમાં ટાઈમ થઈ ગયો છે 7:30 પણ અહીંયા હજી સુધી કોઈ આવ્યું નથી જો આ બધા બેડ ખાલી પડ્યા છે આપણે અહીંયા બેડે રાખ્યું છે આ મશીનમાં ડાયાલિસિસ કરાવીએ છીએ તો હવે આજ થોડુંક મોડું થઈ જાય એવું લાગે છે અત્યારે જોતા તો ભાઈ આવું હોય ડાયાલિસિસ મશીન આમાં સેટ ને ડાયાલાઇઝર ને બધું ફિટ કરવાનું હોય નીચે બાય બેગ ને એવું બધું આવે તો ભાઈ આજે તો 8:30 વાગે ડાયાલિસિસ ચાલુ થયું અને આમ વરસાદ જો અંધારો છે અને ગાજે છે રિટર્નમાં નડે નહીં તો હા ભાઈ ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે બે ભાઈઓને પલાળશે રેનકોટ પહેરવો પડશે એવું લાગે ફાઇનલી અમરેલી થી બે ભાઈઓ પૂગી ગયા છે ઘરે સવારે મમ્મી એમને તગડી મૂક્યા હતા જા હિન્દુ બેન એમને તગડી મૂક્યા હતા નહીં ભાઈ મેં માતાજીને દીવા માન્યા કેમ અહીંયા સવારમાં 7:30 વાગ્યા ને ત્યાં તો વરસાદ કેવો ચાલુ છે આ વરસાદ ને અમરેલીમાં હતો ભાઈ સારું ચાલુ જ હતો ધીમી ધારે તો મને એમ થયું કે આ બે ભાઈઓ એવી ગરમી હતી કાંઈ એટલે મેં કે બહુ વર્ષ સુધી કેવી રીતે આવશે જો ભાઈ નાગ પાંચમ છે ને એટલે મમ્મી નાગકુળ છે લાંગા વદરાના દીકરી છે એટલે નાગકુળ છે એટલે મમ્મીએ નાગદાદાને જુવારી છે કુલર ને નાગ કંડાયરા છે અમારા કુળમાં નાગદાદા પૂંજાય છે હા અમારા વડવા હતા ને એ ભેહું સારવા ગયા હતા આ બહુ લાંબો ઇતિહાસ છે એ અત્યારે તો નહીં કહેવાય પણ એનો ઇતિહાસ બહુ લાંબો છે પેટમાં આંગીરા હતા નાગદાદા એટલે નાગકુળ કહેવાય એટલે આજ પાંચમ રહેવાની બાજરા લોટની કુલ જુવારવાની કા તલવટ જુવારવાના બરોબર અને પૂજા કરવાની તો મમ્મીએ નાગ દેવતાની પૂજા કરી લીધી ને મમ્મી ઠીક ચાલુ વરસાદમાં ચાલુ વરસાદ હતો બહુ અમે તો ભાઈ અમરેલી ગયા હતા નગર તમને આખી પૂજા બતાવત આવી રીતે નાગ દેવતા કંડારે કંકુ થી મમ્મી આ હોય ને કંકુથી નાગ કંડારવાના 9 નાગ હોય એમ 9 નાગ કંડારવાના પછી કુલર જુવારવાની બાજરાના લોટની બાજરાના લોટની કુલર જુવારી છે જો ભાઈ આવી રીતના નાગ દાદાને કંડાયરા છે 9 નાગ દાદા છે આપણી ભારતીય સંસ્કૃતિ છે ને ભાઈ અદ્ભુત છે આમાં ગામના ઇતિહાસ લોક સંસ્કૃતિ આવું બધું તમને નવું જાણવા મળશે અમારા બ્લોગમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો પેલા હાલો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો ટાઈમ થઈ ગયો છે પપ્પાનો સુવિચાર લેવાનો પપ્પા જય માતાજી જય સોનલમાં જય સોનલમાં જય મોગલમાં આજનો સુવિચાર કહી દો આજનો સુવિચાર ગીતાજીના કર્મ પ્રમાણે સિદ્ધાંત પ્રમાણે જે કર્મ કરે છે ને એને ચોક્કસ ફળ મળે છે એમાં કોઈ બે મત નથી વાહ આજ તો સવારે મમ્મીએ કેવું કર્યું 9 વાગ્યામાં રાંધી નાખ્યું મમ્મી કેમ એમ કર્યું
ભાઈ કેવો વરસાદ હતો. એ બાપા 9 વાગ્યામાં કેમ બનાવી પણ નાખ્યું? તમને ખબર તો છે ને હું કે બા મામા આવ્યા, મારા કાંખના રમાડેલા હોય ને, હા છોકરાએ કીધું બા મામા આવ્યા. કે બધા મને ખબર છે મારે રમાડેલા કાંખમાં આવ્યા. એમ ના, તારી ના. મમ્મી છે ને વરસાદ આવે ને ગાજવીજ હોય ને એનાથી પહેલેથી ને બી એની હાટું પેશલ વીજળી થતી હોય ને ગાજ થતો હોય. હે તારી મમ્મી હાટું વીજળી ગાજ હોય મેં એને પહેલેથી બીક લાગે. મમ્મીને છે ને ભાઈ વીજળીથી બહુ બીવે. આમ મમ્મી જો. એટલું બધું ન ના બીવે. ના 9 નહોતા થયા. એ તો પપ્પા ખોટે ખોટ કહે છે. 9:30 થયા છે. ના ના 11:15 જેવું થયું હતું. 11:30 થયા હતા. એટલે એમાં એવું થયું વરસાદ બહુ આવ્યો ને નહીં હો કડાકા ભાઈ, ઝૂઠ બડાકા. બોલે, આ કૌવા કાઢે. એ બાપા નહીં નહીં ઝૂઠ બોલે કૌવા કાઢે. હું અહીંથી 10 વાગે ગયો એની પહેલાથી ગુવાર સુધારતી હતી. મેં ક્યાં બાત હે? મમ્મી છે ને વીજળીથી બહુ બીવે. વરસાદથી ન બીવે. વરસાદ ભલે ને ગમે એટલો થાય પણ વીજળી ન થવી જોઈએ. વીજળીથી મમ્મી બીવે બહુ. એટલે મમ્મી વહેલું બનાવી એમાં હું નાખે. છે વીજળી થાય ને એ મને જરાય ન ગમે. આમ જો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. હું એટલે જ કહું છું કે રાંધવું છે વહેલું કે મોડું. ગમે તે ભાઈ તમે ગમે તે રાંધો, અમારે તો ખાવાથી મતલબ છે. હવે ઠરી જાય એ જ્યોતિભાઈ નથી ગમતું, ગરમા ગરમ પણ ભાવે એમ નહીં લાલા, વીજળી ભલે ને થાય, વીજળી ક્યાં બિલ દેવું પડે છે? મફત આ બિલ થાય આવે તોય નથી બીતા કોઈ લે. તોય બીવે છે. બોલો. જો લાઈટ વહી જાય હા. અને બીજા નંબરમાં વરસાદ ને વીજળી ને કડાકા હોય એટલે ઈ મને પણ એમાં નફરત. બીવાનું શું છે મમ્મી? મને વીજળી વીજળી નો વીજળી ચોમાસામાં ન થાય તો હું શિયાળામાં થાય? ઈ વીજળી મને નો ગમે. પણ ગમે નહીં પણ વાંધો શું છે? ભાઈની અપડેટ લઈ. ભાઈ કેમ છો? તબિયત પાણી રેડી? હમણાં તો ભાઈ ડાયાલિસિસમાં જેટલા દર્દી આવે છે ને બધાને તાવ ને ડાયરિયા ને આજે એક દર્દીને લઈ ગયા ઓલામાં ટ્રોમામાં ને પછી ઓક્સિજન ચડાવ્યું ને એવું બધું થયું હતું. કેમ ભાઈ? દવાખાનામાં દર્દી જ હોય ને, દવાખાનામાં થોડાક દર્દી. હાજા હોય આવે. નકરા દર્દી બધે ભેગા થયા છે. દર્દી જ હોય દવાખાના. એટલે આવું બધું થયું હતું ને પછી એવું થાય છે કે ભાઈ અમે ત્યાં દવાખાને જઈને કોકનું વાયરલ હોય ને એ લઈને અમે આવીએ છીએ. ગયા વખતે મને શરદી થઈ ગઈ હતી. આ વખતે કઈ ન થાય. નવું સારું નવું હવે. મળે રાખે, નવું નવું આવે રાખે, ત્યાંથી નવું નવું મળે. ટૂંકમાં આપણે જાય ને એટલે નવા નવા છે. નવી નવી વેરાયટી ના શું કહેવાય બીમારી તમને મળે દવાખાનામાં જાવ ને. બેન આજ રાતનો શું પ્રોગ્રામ છે? એટલે રાતનું તો કહું છું આજ સાઈડ છે હા એટલે થોડું ઘણું તો રાંધી નાખ્યું છે. થોડું ઘણું મતલબ કોઈ શક્કરપારા ને ચેવડો ને એવું બધું બનાવી રાખ્યું છે. બરોબર સરસ સરસ. હા, અટાણે કોઈ પૂરીઓ ને એવું કરી નાખું થોડું. ભાઈ પેટ પૂજા પહેલા આવો પછી બીજા કામ બધા. પોરીઓ ને ચક્કરપારા ની બધું જૂનું થઈ ગયું. બહુ ભાઈ ભાવે નહીં કોઈને, પણ ચેવડો છે ને એવું કંઈક થોડુંક અલગ હોય તો આમ કે ભાવે. તો ચાલો મિત્રો આજનો વ્લોગ અહીં સુધી જ છે. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો. પસંદ આવે તો એક લાઈક કરી દેજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.